ગુજરાતના સૌથી મોટા કેન્સર સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને એવામાં અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલ એસસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં 217 બેડની ક્ષમતા, 23 સર્જિકલ આઈસીયુ બેડ, 10 મેડિકલ આઈસીયુ બેડ, 23 ડે કેર બેડ, 16 પ્રી અને પોસ્ટ ઓપરેટિવ બેડની સાથે 6 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો પણ સમાવેશ થાય છે। આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદનું ઉદ્ઘાટન કર્યું। આ હોસ્પિટલ ગુજરાતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી હોસ્પિટલ છે, લગભગ 250 બેડ સાથેની, 12 ઓપરેશન થિયેટર સાથે અને 100થી વધુ ડૉક્ટર્સ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ છે। લગભગ 55,000 દર્દીઓ અમે દર વર્ષે ઓપીડીમાં જોઈએ છીએ અને લગભગ 3,500 થી 4,000 સર્જરીઝ દર વર્ષે કરવામાં આવે છે। સૌથી વધુ કેન્સરના દર્દીઓ હેડ એન્ડ નેક કેન્સરના, મોઢાના કેન્સરના જોવા મળે છે અને એનું મુખ્ય કારણ તમાકુ છે અને ગુજરાત અનફોર્ચ્યુનેટલી હેડ એન્ડ નેક કેન્સરની એક કેપિટલ બની ગઈ છે। તો આ હોસ્પિટલ સારામાં સારી ટ્રીટમેન્ટ હેડ એન્ડ નેક કેન્સર અને અન્ય જીઆઈ કેન્સર, બ્રેસ્ટ કેન્સર માટે આપે છે। તો આનાથી ઘણા બધો લાભ આ બધા દર્દીઓને થશે અને લેટેસ્ટ ટેકનિક્સ જ નહીં પણ લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય કરી અને જે પહેલાં કેન્સર એટલે એક અંતિમ રોગ ગણાતો હતો એમાં ઘણો સુધારો આવી ગયો છે, ઘણો ચેન્જીસ આવી ગયા છે અને જો દર્દીનું નિદાન વહેલી તકે કરવામાં આવે તો મોટાભાગના કેન્સર દર્દીઓને આગળ જતાં કોઈ તકલીફ થતી નથી। અન્ય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેવી જે કેન્સર પણ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બની ગયો છે અને એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ।